આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. हेलो. हाँ जी. जीतेश भाई बोलो. बोलो. आप ક્યાંથી બોલો? રાજકોટ થી બોલું છું. રાજકોટ થી. જી. ક્ષત્રિય સમાજ રાઠોડ દરબાર નટુભા પ્રાગજી બોલું. જી જી બોલો બોલો સાહેબ. આપણે લગ્ન માટે પાત્ર માટે જોઈએ. બરાબર. કોના કરવાના છે મેરેજ? છે કોના મેરેજ કરવાના છે? મારા પોતાના. અચ્છા. તમારી ઉંમર કેટલી છે? ઉંમર 42. 42 વર્ષ. કે સગાઈ કે કઈ થયું હતું પેલા? સગાઈ થઈ હતી પણ ગુજરાતમાં ગઈ તૂટી ગયું હતું. એવું છે. બરોબર છે. કેટલો સમય થયો એને? તો લગભગ 7-8 વર્ષ થઈ ગયા. અચ્છા, 7-8 વર્ષ થઈ ગયા. શું તમે કામ શું કરો છો? ખેતી. અચ્છા, ખેતી કામ કરો છો. કેટલી જમીન કેટલી છે? જમીન 6 વીઘા છે. 6 વીઘા? હા, મારે 100 ગુઠા આવે ગાયકવાડી. એમ? બરાબર. તમારે ફેમિલીમાં? ગીર સોમનાથ. અચ્છા, ગીર સોમનાથ. તમારા ફેમિલીમાં? ફેમિલીમાં મારી છે, હું છે, બા છે. ભાઈઓ કેટલા તમે? ભાઈઓ છે નોખા છે. અચ્છા, જુદા ભાઈ. એટલે મતલબ તમે ભાઈ કેટલા? ભાઈઓ તો અત્યારે 61 થઈ ગયા. બરાબર. ભાભી અને ભત્રીજા છે એ નોખા રહેશે. અચ્છા. અલગ અલગ મકાન બગાન બધે આપડા મોટાના મકાન અલગ, મકાન અલગ. હા બરાબર. એટલે રસોડું ટૂંકમાં અલગ. બધા એની રીતે બધાનો ભાગ અલગ, બધાનું બધું નોખું. એમ? હો. બરાબર બરાબર. બાની ઉંમર કેવડી છે? બાની ઉંમર 78 વર્ષ ઉપર. બરાબર બરાબર. પપ્પા નથી. અચ્છા. પપ્પા તો હું નાનો હતો ત્યારના વખતે ગયા. ઓહો. હું બોલવા શીખ્યો ને ત્યારના વખતે ગયા. ઓહો. આપડા ક્ષત્રિય સમાજમાં થોડુંક ઓછું છે પાછું. એવું છે. એટલે કોઈ દીકરી ના આપે કઈ ઘર તો કરવું કે ના કરવું. બરાબર છે બરાબર છે. એવું જોઈએ ને ભાઈ. હે? આપણું ગામનું નામ શું કીધું તમે? કોડીની બાજુમાં સારા. અચ્છા. એક મિનિટ સાહેબ. હાલો. હાજી હાજી. હવે ગીર સોમનાથ જિલ્લો, કોડીનાર તાલુકો, ગામ સારા. સારા. હા હા. ઓકે ઓકે ઓકે. હા હા બરોબર છે. ફ્રેન્ડ બોલું છું અત્યારે. મેં ગામમાં જોયું ને એટલે મેં આપી. હું ફ્રેન્ડ બોલું છું. ફ્રેન્ડ બોલો છો ભાઈ? હા 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 બરોબર બરોબર. એ ભાઈ તો દરબાર છે, હું કોળી છે. બરોબર. અચ્છા અચ્છા બરોબર છે. બરોબર. એટલે આપણે મિત્ર છે. અમે અહીંયા દુકાને બેઠા છે. જી 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 જી. એટલે મેં કહ્યું કે આ રીતે હિતેશભાઈ ને વાત કરીએ ને, હિતેશભાઈ આપણું જરીક ચોક્કસ. અમારે જો આ ચેનલ ચાલે છે અત્યારે, અમારે બધાના ઓડિયો મૂકીએ છીએ. બરાબર. એટલે ઓડિયો ભાઈ નો આમાં આવશે, વાંધો નહીં ને યુટ્યુબ ઉપર? કઈ વાંધો નહીં. હવે એમાં શું છે? હાલો. જી બોલો બોલો. આપડે લેણ દેણ ની તો કઈ નથી ને એવું? 1 રૂપિયો નહીં દેવાનો. મારા નામે ક્યાંય નહીં આપવાનો. મને નહીં આપવાનો. મારા નામનું કોઈ કહે તોય તમારે નથી આપવાનો. એટલે એ માટે તમારો સંપર્ક એ માટે બિલકુલ ફ્રી છે. બિલકુલ ફ્રી ભાઈ. એટલે એ હાથો તેને સંપર્ક કરી, કારણ કે અત્યારે શું છે, લેણ દેણ વધી ગઈ ને. ના ના સાચી વાત છે. અત્યારે પૈસા થી પ્રેમ છે બધાને. બધાને પૈસા એટલે પ્રેમ છે. બરાબર છે. ના ના અહીંયા કઈ આપવાનું નથી. આ લોકો આ ભાઈ ને પણ થઈ હતી, એમાં હું એની સાથે જ હતો. બરાબર બરાબર. એને 3-4 વકલ મળી જાય પાત્ર. ઓહો. બરાબર. 2-3 નો તો 2-4 માં તો ઉલટી જાય ભાઈ. એમ? હા, એમાં તો કઈ ખબર પડે નહીં. હું તો ભલે કોળીક નથી છે, એની દરબાર છે, એનો મોટો જ કહેવા વાળો છે. બરાબર. પૈસા બાબતે જ વેરણ થઈ ગયો છે. એટલે બહુ અતિશય પછી શું છે, મેં કહું આવા પૈસા નાખવાથી છે ને નુકસાન થાય છે. આપડા ઘરની પરિસ્થિતિ એક તો નબળી થઈ જાય, ને અતિશય નબળી થાય. બરોબર બરાબર બરાબર. પૈસો આપો એટલે માણસ ગમે ત્યારે 5 દી રહે, 10 દી રહે, મહિનો દી આવા કિસ્સાઓ બહુ બને છે. હા, બાઈ છે 10 દી રહે, 15 દી રહે, પછી કે અમારે બીમારી આવી છે, મારા મમ્મી બીમાર છે એમ કરી વહી જાય. અત્યારે છે ને એક અમદાવાદ ની અત્યારે ભાઈ હું ચોખ્ખું જ કહી દઉં, મેં નહીં રાખું. બરાબર. અમદાવાદ કેટલી વાર કર્યા ભાઈ? ભાઈ મેરેજ તો એને પોતાના નથી થયા હજી, પણ એને આ રીતે મેરેજ કરેલ છે. કેટલું 2-3 કરેલા છે?
હા 3 ઓહો એટલે એમાં ને એમાં જ ગણાઈ જાય ભાઈ પૈસામાં. એમ હા એમાં જ ખોટ ના થઈ જાય. એને મેં કેટલી વખત સમજાવ્યો, મેં કહ્યું આ રીતે ન કરાય કોઈ દિવસ. બરાબર કોઈ મને સારો વ્યક્તિ હોય એની સાથે સંગત લાવ તો એની તમને સલાહ મળે એ રીતે તમે વાતચીત. ના ના 100%. પછી આપણે બીજાની સાથે સંગત લઈએ તો એ સંગત આપણે બરબાદ કરવા બેઠા હોય લોકો અત્યારે. બરાબર છે, તમારી વાત સાચી. 4 વર્ષ 5 વર્ષ બધા ભાગમાં એ પૈસા વિતરણ કરતા હોય ને એ તો એને કામ પૂરતા જ લેવાના છે. બાકી ઓલાની તો જે છોકરી પસંદ કરી એને મા બાપ ને કેટલા દઈ દઈને ગઈ 50,000 રૂપિયા દઈ દે. બીજા એ કમાઈ જાય, એ જ કમાય છે અત્યારે. મેં કહું લે વેસટિયા વધારે થઈ ગયા છે. મેં કહું અત્યારે એવું બને છે. એટલે હિતેશભાઈ થોડું ધ્યાન દો તો તમારા વચ્ચે આભાર. અરે ના ના કેમ નહીં આપણે એટલે તો બેઠા છીએ. આપણે આમાં શું છે કે સિલેક્શન સામેના વાળા વ્યક્તિ કરશે, આપણે સિલેક્શન આપણે નથી કરવાનું. અમે તો તમને પ્રશ્નો પૂછીએ કે ભાઈ આ રીતના બધા પ્રશ્નો છે, સામેના જે વ્યક્તિ હોય એ તમારો પ્રશ્ન પૂછે. બરાબર. હલો. હા બોલો. હા ભાઈ હું નટુભાઈ બોલું. જી આપણે બાયોડેટા જોતા ને તો જે જોતા ને બાયોડેટા આપીશ. હા તો વાંધો મને બાયોડેટા મોકલી દેજો. તમારું આખું નામ બોલો તો. નટુભા પ્રાગજી રાઠોડ. નટુભા પ્રાગજીભા રાઠોડ. જી દરબાર સમાજ છો ને? હા સારું. ના કઈ વાંધો ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકશું અને કે એવું સારું પાત્ર મળી જાય એવી આપણે અપેક્ષા રાખીએ. બરાબર. હા અને તમારે મકાનની શું સુવિધા છે? મકાન પાકા છે એમ. અને શું મતલબ કેટલા રૂમ કેટલા કઈ રીતનું છે? અચ્છા 2 રૂમ, રસોડું, સંડાસ બાથરૂમ. બરાબર છે, કમ્પ્લીટ છે બધી રેડી. અને એના પર કઈ ફોટા મોકલાવી દો. ના એ મારે જરૂર નથી. તમારે મંથલી આવક શું થઈ જતી હશે? મહિનાની આવક શું થતી હશે તમારે ખેતીમાં? કઈ રીતની આવક તો 2 મહિને 70,000 થાય. 2 મહિને 70,000 નું થઈ જાય. હું કંપનીમાં કામ કરું. એમ તો એમ કઈ કંપની છે? અમારે જેટી બનાવી. સેટી બનાવે? જેટી દરિયાકાંઠે. અચ્છા દરિયાકાંઠે જેટી એમ. એટલે એ શું કરી? સ્ટીમર આવે ને? સ્ટીમર. હા એમાં એ પ્લાન છે અમારે. એમ. હા બરાબર. અમારા ગામમાં જ છે. એમ. દરિયા કિનારે છે અમારા ગામમાં. એમ. હા બહુ સારું કહેવાય. અહીંયા કોડીનાથી 5 કિલોમીટર થાય. બરાબર છે, કોડીનાથી 5 કિલોમીટર થાય તમારું ગામ. ત્યારે અમારું ગામ પછી ત્યાંથી પછી કંપની છે ને પછી 3 કિલોમીટર થાય. હા સમજાઈ ગયું. અમારા ગામમાં જ જમીન છે વેસાણી. એમ. બહુ સારું કહેવાય. ભલે કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકશું અને ક્યાંય એવી સારું પાત્ર મળી જાય એવી આપણે આશા રાખીએ. બરાબર. તમારો મને ફોટો બાયોડેટા તમારા જ છે? હે પાસપોર્ટ નંબર તમારા આ જ છે? હા વોટ્સએપ નંબર આ જ છે આપડા. આમાં જ મોકલાવું ને? હાજી આમાં જ મોકલાવજો ને. તમે જે વાત કરો ને એમાં જ મોકલાવજો. એટલે મારે શું છે ઓડિયો અને ફોટા બે મારે. હાજી બોલો સર. મારી વાત સાંભળો. જી બોલો. આપણે 35 વર્ષની ઉંમરની હોય ને તો હાલ છે. ના 100% કાંઈ વાંધો નહીં. આપણે આટલી ઉંમરમાં જોઈએ અને કદાચ બીજા સમાજના હોય તો ચાલે કે ન ચાલે? હા હાલે. આપણે બાકી પટેલિયા હોય કોઈ બીજી કોમ હોય જી તો હાલે. ભલે કાંઈ વાંધો નહીં. એમ નહીં સમાજ જ નથી હોતું. આપણે સમાજ મળે તો સમાજ, બાકી ના મળે. જી હા. એટલે પેલા આપણે એની આશા રાખીએ ભાઈ આપણા સમાજમાં મળે તો વધારે સારું, નહીતર પછી બીજી કાસ્ટ ચાલશે કે. બરાબર. હાલો રમેશભાઈ બોલો છું. આપણે વાત તો મૂકી દેશું આ રીતની કે ભાઈ આ સમાજમાં મળી જાય. બરાબર. ના બરોબર છે. હવે ભાઈ મારે બોલું તો કેવા જેવું નથી કે ભાઈ ઓલા છેતરપિંડી વાળા ધ્યાન રાખજો. ભાઈ તો બધી રીતે પરિપૂર્ણ થઈ ગયા છે. એટલે હવે ભાઈ ને મારે કઈ ચેતવવાની જરૂર નથી. ભાઈ હોશિયાર થઈ ગયા છે ભાઈ. બરાબર. ના સાચી વાત છે. એટલે ઓલું કે છે ને કે દૂધ નો દાજેલો છાશે ફૂકીને પીએ ખરો એમ. દૂધ નો દાજેલો હોય છાશે ફૂકીને પીએ. શું કરે 35-40 વર્ષની ઉંમર ની હોય. ના 100% આપણે ઉંમર એ કહી દેશું કે આટલી ઉંમર ના હોય. અને બીજું કોઈ સંતાન હારે હોય દીકરી દીકરો તો એવું હાલે ખરું? આપણે પૂછવું ભાઈ. નાની ઉંમર નો હોવો જોઈએ. નાનું સંતાન હોય તો હાલે એમ. બરાબર ને? આપણે એવી વાત મૂકીએ એમ. હા એમાં શું છે કે હવે એમાં પછી 5 વર્ષના 10 વર્ષના હોય તો પછી ક્યાં? પછી મોટી ઉંમર હોય છોકરાઓની તો પછી અઘરું પડી જાય. હા બરોબર છે.
ઓલી જ્ઞાતિ શું છે થઈ જાય પછી ભેદભાવ. જી 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 ભલે ભલે કાંઈ વાંધો નહીં, આપણે આ વાત મૂકી દેશું કે ભાઈ એકાદું સંતાન હોય તો હાલશે એવી રીતે, બરોબર? હા બરોબર ભલે કાંઈ વાંધો નહીં. ભાઈને કે મને ઓલું બાયોડેટા અને ફોટા મોકલી દે, બરોબર? એ હવે હું મોકલાય હું કરી દે એમાંથી, બરોબર? જી જી આ જ નંબર થી મોકલાવજો એટલે મારે શું ગોતવામાં થોડુંક સરળતા રહે ભાઈ. હા હા બરાબર. એ ભલે ભલે હો. હા જય માતાજી ભાઈ. હાજી હાજી હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.